પ્રણામ, નમસ્કાર. આજનો આપણો ટૉપિક રહેશે, વિષય રહેશે જ્યોતિષશાસ્ત્રની અંદર જે છે નવગ્રહ વિશે આપણે જાણી રહ્યા છે. તો 5મા નંબરનો ગ્રહ છે ગુરુ ગ્રહ. તો આજનો આપણો ટૉપિક રહેશે #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ, અને તેની અંદર આપણે જાણી રહ્યા છે ગુરુ ગ્રહ વિશે. તો અહીંયા આપણે જાણીશું કે ગુરુ ગ્રહ જે છે એ મનુષ્ય અથવા તો તેના સિવાયના જે જીવ છે તેની ઉપર શી અસર થાય છે, કઈ રીતે અસર થાય છે. ગુરુ ગ્રહ જે છે તેની અવધિ શું છે, એટલે કે તેની ગતિ શું છે, કેટલા દિવસ કે કેટલા સમય માટે જે છે જે તે રાશિમાં રહે છે કે બદલાય છે. બરાબર છે. તો અહીંયા આપણે જાણીશું ગુરુ ગ્રહ વિશે. તો ગુરુ ગ્રહ જે છે એ અહીંયા તેની અવધિ છે, એટલે કે રાશિ પરિવર્તનનો જે સમય જે છે એ 13 મહિનાની આસપાસ હોય છે. બરાબર છે. તો દર 13 મહિને જે છે એ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન અહીંયા થાય છે. તેનો મતલબ એ થયો કે આ ગ્રહ જે છે એ કેવો છે, લાંબા ગાળાનો ગ્રહ છે. એટલે કે અહીંયા રાશિ પરિવર્તનમાં જે છે આ ગ્રહ જે છે એ લાંબો સમય લે છે. આનો મતલબ એ થયો કે આ લાંબા ગાળાનો ગ્રહ હોવાથી જે ગુરુ ગ્રહની જે શુભાશુભ અસર છે, સારી અસર કે ખરાબ અસર, એ મનુષ્ય ઉપર જે છે એ આપણને કેવી જોવા મળશે, લાંબા ગાળાની જોવા મળશે. બરાબર છે. ગુરુ ગ્રહ જે છે એ અહીંયા 12 રાશિમાંથી જે 2 રાશિ છે તેનો અધિપતિ, તેનો રાશિ ગ્રહ જે છે એ ગુરુ થાય છે. 9 નંબરની રાશિ એટલે કે ધન રાશિ અને 12 નંબરની છેલ્લી રાશિ મીન રાશિ, આ બંને રાશિનો જે અધિપતિ થાય છે, રાશિ ગ્રહ થાય છે, એ ગુરુ થાય છે. બરાબર છે. તો ગુરુ એટલે શું? આપણે જે છે એ 4 દેવ એવા છે કે જે પ્રત્યક્ષ છે. માતા પહેલા નંબરમાં આવે, પછી આવે પિતા. બરાબર છે. ત્રીજા નંબરમાં આવે આચાર્ય, એટલે કે આપણા ટીચર, સર, શિક્ષક. અને ચોથા નંબરમાં આવે ગુરુ. આપણે કહેતા હોઈએ છીએ બીજ મંત્ર છે, ગુરુદેવો ભવ. તો અહીંયા જે છે એ ગુરુ જે છે એ નાના બાળકોને અથવા તો ગુરુ જે છે એ જ્ઞાનનો કારક થાય છે અહીંયા. બરાબર છે. ગુરુ જે છે એ ધ્યાનનો કારક થાય છે. ગુરુ જે છે એ આધ્યાત્મિકનો કારક થાય છે. ગુરુ જે છે એ અહીંયા શુદ્ધ અને સાત્વિકનો કારક થાય છે. બરાબર છે. તો અહીંયા જે છે એ કોઈ વ્યક્તિ જે છે અહીંયા જ્ઞાનથી જોડાયેલું છે, કોઈ વ્યક્તિ જે છે આધ્યાત્મિકથી જોડાયેલું છે, કોઈ વ્યક્તિ જે છે એ ધ્યાનથી જોડાયેલું છે. બરાબર છે. કોઈ વ્યક્તિ જે છે એ અહીંયા જ્ઞાન વડે જે છે એ તેનું કોઈ સિંચન કોઈના માટે કરી રહ્યું છે. તો અહીંયા જે છે એ ગુરુ ગ્રહ જે છે એ આ પ્રમાણે કામ કરે છે. હવે અહીંયા જે છે આપણે જોયું કે ગુરુ ગ્રહની જે અવધિ જે છે એ 13 મહિના છે. તેનો મતલબ એ થયો કે આની અસર જે છે એ કોઈપણ રાશિમાં જે છે એ 13 મહિના આપણને જોવા મળશે. બરાબર છે. પણ અહીંયા જે છે એવું નથી કે 12 રાશિમાંથી 12 રાશિમાં જે છે એ ખરાબ અસર જોવા મળશે. બરાબર છે. અહીંયા ગુરુ ગ્રહ જે છે એક એવો ગ્રહ છે કે તેની અસર જે છે, ખરાબ અસર જે છે, અશુભ અસર જે છે એ કોઈપણ રાશિમાં જે છે એ જે તે સમયે એ ઓછી જ જોવા મળશે. બરાબર છે. કેમ? તેનું કારણ એ છે કે ગુરુ જે છે એ શુભતાનું પ્રતીક છે. ગુરુ જે છે એ માંગલ્યનું પ્રતીક છે. બરાબર છે.
ગુરુ જે છે એ શુદ્ધ અને સાત્વિકનું પ્રતીક છે, બરાબર છે. ગુરુ એક આશાનું પ્રતીક છે, આશાનું કિરણ છે. તો અહીંયા જે છે એ ખાસ ધ્યાન રાખજો કે ગુરુ ગ્રહ જ્યારે વર્તમાન સમયમાં કે ગોચરમાં જ્યારે બદલાય છે અને આપણે જે છે એ જોઈએ છીએ અથવા તો સાંભળતા હોઈએ છીએ કે ભાઈ જે છે એ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન થવાનું છે. હવે આ રાશિમાં જે છે ખરાબ થશે, આ રાશિમાં સારું થશે, આ રાશિમાં હવે આટલા સમય સુધી ખૂબ જ ખરાબ થવાનું છે, આમ છે તેમ છે. પણ એવું થશે નહીં, તે બાબતે નિશ્ચિત રહેજો. તેનું કારણ જે છે મેં તમને જણાવ્યું કે ગુરુ જે છે એ શુદ્ધ અને સાત્વિક ગ્રહ છે. ગુરુ જે છે એ જ્ઞાનનો અહીંયા કારક ગણવામાં આવ્યો છે, બરાબર છે. ગુરુ જે છે એ આશાનું કિરણ છે. તો ગુરુ જે છે એ ક્યારે પણ કોઈ મનુષ્ય કે જીવનું જે છે એ લગભગ જે છે એ ખરાબ થતું નથી. તો અહીંયા જે છે એ ગુરુ ગ્રહ જે છે એ શુભ હોવાના કારણે, સ્વયં શુદ્ધ, સાત્વિક અને શુભ હોવાના કારણે તેની અસર જે છે મનુષ્ય ઉપર, બરાબર છે, એ ખરાબ અસર જે છે એ ખૂબ જ ઓછી થાય છે, બરાબર છે. તો આજે આપણે જે છે એ જ્યોતિષશાસ્ત્રની અંદર નવગ્રહની અંદર જે છે 5મા નંબરનો જે ગ્રહ છે ગુરુ ગ્રહ, તેના વિશે આપણે જે છે એ જાણ્યું. અહીંયા જે છે એ આજનો આપણો ટૉપિક હતો #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ.